જય દ્વારકાધીશ બધાને મિત્રોને અને હવારમાં ગુડ મોર્નિંગ અને હવારમાં નવક જેવું વાગી ગયું છે ને હું જાગ્યો નવક જેવું વાગ્યું છે ને હું આગળ જાગ્યો છું. જાગીને નાઈ ધોઈને મસ્ત મજાનું માથું ઓળાવીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. મસ્ત મજાનો નાસ્તો કરવો છે તો તમારે બધાને પણ નાસ્તો કરવો હોય તો આવી જાવ મારા મિત્રો. હવે મારી મમ્મી એ ભાખરી ને ચા છે નાસ્તામાં આજે. જેને ભાવતું હોય એ કોમેન્ટ કરો કોણ કોણ સવારમાં ચા ભાખરી નાસ્તો કરે છે. દોસ્તો હવે નાસ્તો કરીને ઉભો થઈ ગયો છું. તો હવે મને તો એમ હતું આજ રજા છે એટલે મજા આવી છે. પણ નહીં આજે કેમ કે ઓફિસે નાઈટમાં જવાનું છે એટલે આજ દિવસે આજ કઈ કામ નથી એટલે દિવસે મારા મમ્મીએ મને સવારમાં ધાગા કટિંગ કરવાનું કામ આપી દીધું. જો હું તમને પણ બતાડું ધાગા કટિંગ નું કામ. આ સાડી છે, આ પાછળની સાઈડ ની સાડી છે. જોઈ શકો છો અમારા ધાગા કટિંગ કરવાનું કામ. આ જો ધાગા કટિંગ કરવાનું કામ છે અમારું. અમારા મમ્મી ઘરે બેઠા બેઠા ઘરે ઈ કરે છે. ઘરે બેઠવું નહીં ને એટલે ઘરે ઈ કામ ધાગા કટિંગ કરે. ગુજરાત આવી ગઈ છે ટાઈડના વાતાવરણના લીધે. તમે જોઈ શકો છો. હું તમને મારા બહારનો વિસ્તાર બતાડું. અમારી જે સ્કૂલ છે આ શ્રી કૃષ્ણ વિદ્યાલય સ્કૂલ છે. પેલા હું અહીંયા ભણતો હવે નથી ભણતો છે એટલે ત્યાં ભણતો. એટલે આ જો આવી રીતના ધાગા કટિંગ કરવાનું હોય છે. હાથે હાથે આ દોરાને તોડવાના હોય છે. 12 વાગી ગયા છે ને બપોર થઈ ગયા છે. હવે મારો ભાઈ પણ ભણીને આવી ગયો છે. જોઈ લો મારો ભાઈ ભણીને આવી ગયો છે અને હું ધાગા કટિંગ કરતો હતો. હવે 12 વાગી જાય એટલે મૂકી દીધું ધાગા કટિંગ કરવાનું. મારી મમ્મી જો કેનું શાક બનાવે મારી મમ્મી પાસે જાય. આ કેનું છે બટેટા હિંગુ. જો મને હિંગુ ભાવતી નથી તો પણ મારા મમ્મી હિંગુ નાખી શાકમાં. હવે જોઈએ શાક કેવું બને પછી ખાઈએ. હવે હિંગુ તો મને ભાવતી નથી. હિંગુ નો સ્વાદ જ કંઈક અલગ લાગે. પણ તોય મારી મમ્મીએ હિંગુ નાખી દીધી. ના પાડી દીધી તોય એને ના પાડી દીધી હિંગુ નથી નાખવી તોય એને નાખી દીધી. દેહમાંથી હિંગુ આવી છે ને ગામડેથી એટલે હિંગુ ઈ નાખે છે. કાયમ દરેક શાકમાં હિંગુ નાખે. એકય શાક હિંગુ વગરનું નથી આવતું. એને બહુ હિંગુ ભાવે મારા મમ્મીને. મારો ભાઈ ભણીને વહી આવ્યો છે. ભણવામાં હું શીખવાડ્યું ટીચરે હું શીખવાડ્યું ખબર. મિત્રો તો 3:30 વાગી જશે હવે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. પણ મારા મમ્મી ઘરે નથી. હું એકલો બેઠો ડ્રેસ કાપતો હતો. એટલે જોઈ શકો છો હું ડ્રેસ કાપતો હતો. એટલે હવે આપણે આજ મિત્રનો ફોન આવ્યો તો 4 વાગે મળવા જવાનું છે મિત્રને તમે પણ ઓળખતા હશો. હવે કોણ મિત્ર છે જે ઓળખતા હોય એ કોમેન્ટમાં જણાવી દે કે ઓળખીએ છે મિત્રને જો કે બધા ઓળખે જ છે. મારો ખાસ જીગરજાન મિત્ર છે. એટલે હું પણ તમને બતાડી કે મારો મિત્ર છે કોણ જીગરજાન. એટલે આગળ વ્લોગમાં જોડાતા રહેજો. મેં આગળ ચા બનાવવાનું કીધું, ચા પીવાનું મન કીધું હતું મને કે ચા પીવાનું મન થયું. કોઈ ઘરે હતું નહીં પણ હવે મારા મમ્મી આવી ગયા છે અને મેં એને ચા બનાવવાનું કીધું તો એને મને જ ચા બનાવવાનું કહી દીધું. તું ચા બનાવ. તો હવે હું ચા બનાવવા જાઉં છું. હવે હું કેવો ચા બનાવું એ પછી મારા મમ્મી પીને કે કેવો ચા બને છે. તમારે પણ પીવો હોય તો આવી જાવ મારી ઘરે સુરત. મમ્મી આ 2 બાટલીનું દૂધ નાખી દઉં કે? તો આ 2 બાટલીનું દૂધ આપણે 2 બાટલીના દૂધનો ચા બનાવવાનો છે. હવે નાખી દે દૂધ 2 બાટલીનું. ટીપુ નાખવું પડે ને. 10 રૂપિયાની દૂધની બાટલી આવે. સરકાર ધીરે ધીરે ભાવ વધારતી જ જાય છે. દૂધનું એક ટીપુ પણ ન રહેવું જોઈએ બાટલીમાં. એટલું નાખવું પડે ને.
જગદીશનગરની સોસાયટી છે, જોઈ લો તમે. અને આ અમારું મકાન આવી ગયું અહીંયા. હવે મેં દાદરા ચડવાના છે ઉપર, દાદરા ચડી લઈએ. આ આગળ ચાલો બેટા, જોઈ લો અમારા દાદરા છે. અમારા ઘર તરફ અમે પહોંચવા જ આવીએ છીએ. ઘર સુધી આગળ પહોંચી જાવ. આ અમારું ઘર આવી ગયું. તો ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે અને અમારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફિસે જવા માટે તૈયાર પણ થઈ ગયા છે. ટિફિન પણ મારી મમ્મી બનાવે છે. ટિફિન રેડી થઈ ગયું છે. જો ટિફિનમાં ગાંઠિયાનું શાક બનાવ્યું છે, કારણ કે મને લીલા શાકભાજી તો કઈ ભાવતા નથી, એટલે મારી મમ્મી ગાંઠિયાનું રોટલી બનાવી દીધી છે. અમારું ટિફિન જાડી ટિફિન તૈયાર કરીને ઓફિસે નીકળી જવાનું છે. ઓફિસે તો ફોન લઈ જવા નથી દેતા, એટલે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ઓફિસે ફોન જમા કરી લઈએ એટલે ફોન લઈ જતો નથી. એટલે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. આખા દી આપણે બહુ મજા કરી. આયા ગયા, ત્યાં ગયા, બહુ જ બધે રખડા. એટલે જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો વ્લોગ. જય માતાજી.